એ જ શાંતિ, એ જ સંતોષ. અત્યારે જ્યારે આ સિસંપના વૃક્ષની નીચે દર્ભના પથારી ઉપર સૂતા છે, ત્યારે પણ હું પ્રભુના મુખારવિંદ ઉપર જોઈ રહ્યો છું. એ જ શાંતિ, એ જ સંતોષ. પરિસ્થિતિ બદલાઈ ગઈ, પણ ભગવાનની મનસ્થિતિ નથી બદલાણી. દુખી તો ગુહ તું ને હું છીએ. દુખી અત્યારે અયોધ્યાના લોકો છે. બાકી કોઈ કોઈને સુખી નથી કરતું વાલા, કોઈ કોઈને દુખે નથી આપતું. કાવ ન કૌ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. અને ત્યાં આ વાત લક્ષ્મણજી કહે છે રામાયણ, મોહની રાત્રિમાં સૌ સંસારીઓ સૂતા છે, અજ્ઞાનનું ઘોર અંધારું છે, અને એમાં જે જોગી છે જાગે છે. ભગવદ્ ગીતા પણ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. ભગવાન સમજાવે છે અર્જુન. અહીંયા લક્ષ્મણજી સમજાવે છે નિષાદ રાજ ગુહને. દેખઈ સપન અનેક પ્રકારા. મોહની રાત્રિમાં સુતેલા જીવોને જે સપનું દેખાય છે એનું નામ સંસાર. સંસાર કો સ્વપ્નવત જાનો. તો સત્સંગ આખી રાત ચાલ્યો લક્ષ્મણજી અને ગુહની વચ્ચે. ગુહ પ્રશ્નો કરતો જાય, લક્ષ્મણજી જવાબ આપે. तस्याम जागृति संयमी। रात भर सत्संग हुआ। અને ત્યાં તુલસીદાસજી લખે છે કે કહત રામ ગુણ ભા ભિનુ સારા, જાગે જગમંગલ સુખ દારા। આમ સત્સંગ કરતા કરતા સવાર પડી। આ ખાલી કથા નથી વાલા, તમને સમજાય છે સવાર કેમ પડે? કહે છે સત્સંગ કરતા કરતા સવાર પડી। સત્સંગ થકી સવાર પડે। સત્સંગ કરીએ, હરિકથા સાંભળીએ, સંતો મહાપુરુષોની વાણીને સાંભળીએ, મોહની રાતમાં સૂઈ ન જઈએ। કોક એવો જાગતલ, એવો જાગૃત પુરુષ હોય એની પડખે બેસીએ અને એ આપણને જાગતા રાખે। શાસ્ત્રોની વાતો સંભળાવીને, ભગવાનની કથા સંભળાવીને એ જાગતા રાખે। અંતો રાત, મોહની રાત સમાપ્ત થાય જ કહત રામ ગુણ ભા ભિનુ સારા। હવાર પડી અને જાગે જગમંગલ સુખધારા। જગતનું મંગલ કરવા વાળા, સુખના દાતા ભગવાન રામ જાગ્યા। ત્યારે માયલો જાગી જાય, ત્યારે અંદરનો રામ જાગી જાય અને એ આત્મા રામ જાગી જાય એટલે પછી એ તો જગમંગલ માત્ર જેની અંદર જાગી જાય એનું જ મંગલ ન કરે, પણ એના માધ્યમથી આખા જગતનું મંગલ કરે। નગાલાખા બાપાના હૃદયનો રામ જાગી જાય, માયલો જાગી જાય, પછી એના માધ્યમથી આખા જગતનું મંગલ થાય। જાગે જગમંગલ સુખદારા। એટલે વાલા, સૂર્યને કારણે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે। જે ભાગ સૂર્યની સન્મુખ છે ત્યાં દિવસ છે, ત્યાં પ્રકાશ છે। મોટાભાગના લોકો જાગીને પોતપોતાના કર્તવ્યની અંદર લાગેલા રહે છે, પોતપોતાના કામમાં। આપણે આપણા ધર્મ સંભાળવા, પોતપોતાના ધર્મમાં એટલે પોતપોતાના કર્તવ્યમાં, એક ધણી, એક પત્ની, બાળકો, શિક્ષકો, મજૂરો, વેપારીઓ બધાય પોતપોતાના કર્તવ્યમાં લાગેલા રહે દિવસ દરમિયાન। એમ પોતાના કર્તવ્યનો બોધ થાય જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય।
શ્રીમદ ભાગવતમાં કહે છે તદોદયતે વિવેક. અનેક જન્માર્જિત પુણ્યોના સંચયથી જ્યારે સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ત્યારે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય, મોહની રાત્રિ મટી જાય, અજ્ઞાન અંધકાર સમાપ્ત થાય, જીવ જાગી જાય. જાગી ગયો એ જોગી. તો સત્સંગ કરતા કરતા સવાર પડશે વાલા. આપણે ભગવાનની સન્મુખ છીએ કે આપણે ભગવાનની વિમુખ? પ્રશ્ન આ જ. માણસો એમ કહેતો ખરા એના દુઃખના સમયમાં કે ભગવાને મોઢું ફેરવી લીધું, એમ બોલી નાખે બરાબર, પણ હકીકત એ છે ભગવાન કોઈ દિવસ કોઈનાથી મોઢું ફેરવતો નથી, ફેરવી શકે નહીં. તમે આમ બેઠા હોય ને તમારી સામે દીવો હોય ને દીવો તમારાથી નારાજ થઈ જાય, દીવો તમને પીઠ કરી શકે? દીવાએ મોઢું ફેરવી લીધું એમ કહેવાય? તમે આમ પીઠ કરીને બેસી જાઓ, તમે મોઢું ફેરવી લ્યો બરાબર છે, દીવો મોઢું નથી ફેરવતો. દીવાને સન્મુખ રાખીને તમે ઘૂમરો મારો દીવાની આજુબાજુ, દીવો નથી મોઢું ફેરવતો. એમ ભગવાન ક્યારેય મોઢું નથી ફેરવી લેતો વાલા. હરિ ક્યારેય કોઈનાથી વિમુખ થતો નથી. જીવ જ વિમુખ થાય છે ભગવાનથી. અને એટલા માટે સન્મુખ પણ જીવે થવાનું હોય છે. સદગુરુ આટલું જ કરે છે, આપણને ભગવાનની સન્મુખ કરે છે. ભગવાન કહે છે એક બાર જીવ મારા સન્મુખ થઈ જાય, સન્મુખ હો હિ જીવ મોહી જબહી, તો જન્મ કોટી અઘ ના સહી તબહી, કરોડો જન્મના પાપ તત્ક્ષણ સમાપ્ત થઈ જાય. પાપ જ દુઃખ આપે છે. કરોડો જન્મના પાપ સમાપ્ત થયા એટલે જીવ ભગવાનનો અંશ છે, સહજ સુખ રાશિ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. એ સહજ સુખ રાશિ છે. એને પોતાના સુખ સ્વરૂપનું, એને પોતાના આનંદ સ્વરૂપનું ભાન થાય છે. તો ભગવદ કથા એટલા માટે છે કે આ સત્સંગ દ્વારા મોહરાત્રિમાં સૂતેલા આપણે જાગીએ. આ રાત સમાપ્ત થાય, ये रात बीत जाए, विवेक रूपी सूर्य का उदय हो जाए, सवेरा हो जाए. સવારે માણસ જાગે ને એટલો ફ્રેશ હોય, એટલો આનંદ આવે. તો એટલા માટે આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે આપણને 7 દિવસની શ્રીમદ ભાગવત ગોપ ગાથા, કેવું સરસ નામ આપ્યું તમે. આ ગોપ ગાથા છે. ગોવાળિયાઓના ગીત હોય ને એ તે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા. જેમ કહેવાયું એમ ગોવાળિયા ગોપીઓનો પ્રેમ નિર્મળ. એટલે જ આ 3 વસ્તુ ભક્તમાં હોય. એક તો ભરોસો, ભાવની ભીનાશ અને ભોળપણ. આ 3 વસ્તુ હોય જેની અંદર એને ભક્ત કહેવાય. ગોવાળિયા ગોપીઓ ગોકુળના આ બધા એટલા માટે ભગવાનને વાલા લાગે છે. એ લોકોને ભગવાનમાં દ્રઢ ભરોસો છે. કૃષ્ણની દરેક વાતને
માને છે, સ્વીકારે છે, એ અનુસાર કરે છે. બીજું એનામાં ભોળપણ છે. ગોપી ભોલી છે. તમે વ્રજમાં જાઓ ને, તમે પરિક્રમા કરતા હોય, જેણે વ્રજ 84 કોષ પરિક્રમા કરી હશે એને ખ્યાલ છે. ત્યાં ગામડામાં પણ તમે જાઓ તો એની દિવાલો ઉપર લખ્યું હોય, ભોલી ગોપી રાધે રાધે. ગોપી ભોળી છે. બેસી જાઓ બેનો, બેસી જાઓ. હવે અહીં કથા ચાલુ. બાપા વાતો નહીં કરો. એ બેન, બાપા, દેવીમાં બેસી જાઓ, બેસી જાઓ. કથા છે, આ બજાર નથી. બેસી જાઓ. ભોલી ગોપી રાધે રાધે. ભોળપણ. આપણે ત્યાં પણ જે ભક્તિ પદોમાં લખાયું એમાં શબ્દ બહુ સરસ છે. ભોળી રે ભરવાડણ હરીને એ વેચવાને ચાલી રે. ભોળી રે ભરવાડણ હરીને 14 લોકના નાથને મટુકીમાં ઘાલી રે. ભોળી રે ભરવાડણ હરીને. ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. ભોળી રે ભરવાડણ હરી. અને પછી કેવું સરસ લખે છે કે માખણ લ્યો, કોઈ માખણ લ્યો એ પડતું મૂક્યું. એનું મન કેટલું કૃષ્ણમાં અને કેવી ભોળી. શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મુરારી રે. શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મુરારી રે. નાથને વે નાથ અનાથને નારી વેચે. ચૌકા વચ્ચે જોને નારી રે. ભોળી ભરવાડ નાથ અનાથને નારી રે વેચે. નાથ અનાથને નારી રે વેચે. ચૌકા વચ્ચે જોને નારી રે. આ અત્યારે જે બધા ઇન્ટરનેટ ઉપરથી લઈ લ્યો છો ને તમે, ઇન્ટરનેટ ઉપર બધા શુદ્ધ છે એવું નથી. એમાં ભેળસેળ વાળું બહુ હોય છે. એટલે સાવ શુદ્ધ જે હોય ને પદ એ લેવાનું. બહુ ભેળસેળ બહુ હોય. આ ભજનોમાં હવ પોતપોતાની રીતે અંદર ઘુસાડી દે બધું બહુ. આપણે એ બાબતમાં સર્વતંત્ર સ્વતંત્ર છીએ. એટલે ભક્તિ માર્ગમાં સ્વચ્છંદતા બહુ હાલે. ભજન કોકનું હોય, ઘણા તો કોક પોતાને નામે નામાચરણ કરીને પોતાના નામે ચડાવી દે, પછી એના શબ્દો બદલી નાખે. નહીં, આ સંતોએ, આ મહાપુરુષોએ જે રીતે લખ્યું છે એના શબ્દોને એ રીતે પ્રામાણિકતાથી વળગીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે. કહેવાનો અર્થ ભરોસો, ભોળપણ અને ઓલી ભાવની ભીનાશ, આ 3 વસ્તુ હાવ હાચો ગોવાળિયો હોય ને એનામાં હોય. હાવ હાચી ગોપી હોય
એની અંદર આ ત્રણ વસ્તુ હોય. તો આ ગોપ જ્ઞાન